સુરતની દિવાળીમાં વતન જવા માટે મુસાફરોની ભીડ જામી છે। સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી। દિવાળીની રજામાં યુપી અને બિહાર જવા મુસાફરો નીકળ્યા છે, તો વતન જવા માટે હજારોની સંખ્યામાં મુસાફરો ઉમટી પડ્યા। ભારે ભીડને નિયંત્રિત કરવા લાઈન લગાવવામાં આવી છે। ડ્રોન દ્વારા ઉધના સ્ટેશન ખાતે નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે। તો હાલમાં સુરતથી વતન જવા માટે મુસાફરોની ભીડ જામી છે। યુપી બિહાર જવા માટે, કારણ કે દિવાળીનો પર્વ, દિવાળીની રજાઓ અને ત્યારબાદ ષષ્ઠી પૂજનનું જે પર્વ છે તેને મનાવવા માટે અને પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરવા માટે મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે। बहुत सारी सुविधाएं दी गई, लेकिन जनसंख्या के हिसाब से जो जनसंख्या है यहाँ लगभग 7 लाख बिहार के लोग आसपास रहते हैं और उनका मुख्य स्टेशन सूरत है। नौसारी से लेके अंकलेश्वर तक और ब्यारा तक के लोग यहाँ आते हैं ट्रेन पकड़ने के लिए। उन भाइयों की बहुत कठिनाई होती है, रात्रि 9 बजे से आके बैठते हैं, नंबर लगा के बैठे रहते हैं जो कि हमको कोई न कोई जगह मिल जाए, किसी न किसी ट्रेन में जगह मिल जाए, क्योंकि सबसे बड़ी पर्व महापर्व है, लोक आस्था पर्व है महाछठ पूजा। उसके लिए ये लोग सभी गांव जाते हैं। સુરત ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જામી છે। જોઈ શકાય તે નિયંત્રણ કરવા માટે ઉધના પોલીસ અને લિંબાયત પોલીસ દ્વારા સાથે રેલવે પોલીસ દ્વારા નિયંત્રણ કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। જોઈ શકાય છે સીધા કે જે પ્રકારે ભીડ જામી છે ત્યારે તેને નિયંત્રણ કરવા માટે આ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે ડ્રોન દ્વારા સર્વેલન્સ ગોઠવવામાં આવ્યું છે કે જેથી કોઈ પણ પ્રકારની પેનિક સિચ્યુએશન ના થાય અને જો વધારે ભીડ થઈ જાય છે તો તેને ટેકલ કરવામાં મદદ મળી શકે। કેટલી સંખ્યા છે આશરે આજે? હજારોની સંખ્યામાં સવારથી રાતથી ચાલુ છે અને હજી ચાલુ જ છે અને સ્પેશિયલ ટ્રેનો પણ આવી રહી છે। 9 बजे यहाँ आ गए थे, क्यों? मतलब जाने के लिए। टिकट नहीं मिल रही? नहीं जनरल टिकट है। બિલકુલ થી જે મુસાફરો છે તે રાત્રે 9 વાગ્યાના જ આવી ચૂક્યા છે અને રાત્રે 9 વાગ્યાના આવી ચૂક્યા। એક બીજી વાત પણ છે કે અહીં આ તમામ મુસાફરો લાઇનબંધ બેસાડવામાં આવ્યા છે, એટલે ભીડને નિયંત્રણ કરવા માટે તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે તે રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી છે, જેથી ભીડ અસ્તવ્યસ્ત ન થાય। હજી તો આ જે ભીડ છે જે અહીંથી સ્ટાર્ટ થઈને કુલ 500 મીટર સુધી લાંબી ભીડ અહીં હાલ જોવાઈ રહી છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ સુરત।